નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત લાજપોર સેન્ટ્રલ જેલ વિવાદમાં લાજપોર સેન્ટ્રલ જેલમાં તોફાનીઓ પર ગરમ ચા કપ ફેંકાયા। 26 આરોપીઓની જેલ બદલવા માંગણી કરાઈ। 6 પાકા કામના કેદી સામે ગંભીર આરોપ। લાજપોર જેલના કર્મીઓ સામે પણ ગંભીર આક્ષેપ। ગણેશ મંડપ પર પથ્થર મારવાનો કેસ। બંદીવાન ફિરોઝ મુખ્તાર શાહને ત્રાસદાયક અત્યાચાર। પાકા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેરહેમીથી માર માર્યો। સુરત શહેર પોલીસે અરજદારની ફરિયાદ ના લીધી। અરજદારે સુરતની કોર્ટમાં કરી ફરિયાદ। સુરત કોર્ટે જેલમાં બંધનું મેડિકલ સાથે રિપોર્ટ કરવાનો કર્યો આદેશ। 12 તારીખે 23 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। ત્યારે એ 23 આરોપીઓમાંથી એક આરોપી ફિરોઝ શાહ જે છે મારો છે, કુલ 5 આરોપી છે। તો ફિરોઝ શાહ જે છે એણે ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં 12 તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે 6 પાકા કામના કેદીઓ છે એણે ગરમ ગરમ ચા નાખી અને જે છે એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી। એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને 100 કરતાં વધારે ઉઠબેઠ કરાવી છે। એ લોકોએ ગાળો આપી છે, દંડા વડે અને હાથ ઘૂસાથી પોલીસ કર્મચારીઓએ માર મારી છે। ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા પછી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને, પોલીસ કમિશનરશ્રીને, ગૃહમંત્રીશ્રીને, હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે। આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી, જેથી નામદાર કોર્ટ 14માં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે।